રોડ ચક્કા જામ કરવાનું કારણ એ જ કે અમારો મેસેજ આવેલો વોટ્સઅપની અંદર આવી રીતના ભરતી છે. સવારે અમે આવ્યા, કાલ સાંજે પોલીસ સ્ટેશનમાં દાખલો કરાવવા ગયા, ત્યાંથી દાખલો લાયા. અહીં અત્યારે આવ્યા હતા કે ભરતી બંધ છે અત્યારે એમ. મારું કારણ એ છે કે કંપનીનો મેઇન વ્યક્તિ HR આવે તો ઓનર આવે, કોઈ બી આવે ને આ પ્રશ્નનો ઉકેલ કરી આલે. બસ આટલો મારો માંગ છે. હું ઢાસરાથી આવું છું, બરાબર. અહીંયા કંપની માટે ઇન્ટરવ્યૂ માટે અમને બોલાયેલા. કઈ કંપની? વાઘ બકરીલા પૂરા. બરાબર. છેલ્લા ઘણા 6-7 મહિનાથી અમને હેરાન બોલાવે છે અહીંયા, અને એક જ બોર્ડ બતાવે કે ભાઈ ભરતી બંધ છે એમ. બરાબર. આમ હું નહીં, ઘણા લોકો પણ હેરાન થયા છે. આ બધા ઊભા છે, કેટલાય લોકો હેરાન થયા છે, બરાબર. અને કેટલું પબ્લિક, અડધું તો પબ્લિક જતું રહ્યું છે, બરાબર. કાલે રાત્રે પોલીસના દાખલા માટે લોકો 10-10 વાગ્યા સુધી રાત્રે પોલીસ સ્ટેશનમાં હતા, બરાબર, દાખલા માટે, બરાબર. તો બી અને આજે અમને ભરતી માટે અહીંયા બોલાયા, અને આજે એ લોકો એમ કહે છે કે ભાઈ ભરતી બંધ છે, બરાબર. તો પછી અમારા આ પ્રશ્ન છે એટલા માટે અમે રોડ બ્લોક કર્યો છે, બરાબર. કોઈ જવાબ આલવા આવતું નહીં, અને કંપનીથી અંદર કોઈ HR બી નહીં આવતું, કાં તો કંપની ઓનર બી એક્શન નહીં લેતો, બરાબર. અને અંદર મેં સિક્યુરિટી વાળાએ અમને ફોન કર્યો કે ભાઈ તમે સુલા રોડ બ્લોક કર્યો, બરાબર. તો અમને એમ પૂછ્યું કે તમે અમારો HR નંબર આલો, કાં તો કોન્ટ્રાક્ટરનો નંબર આપો, બરાબર, કે જેને વેકન્સી પાડી. તો એ લોકો એમ કહે છે કે અમે કોઈ વેકન્સી પાડી નહીં, બરાબર. ભાઈ અમે એમને એમ જ કીધું કે ભાઈ અમારા સુધી આ મેસેજ આવેલો છે, બરાબર, તો તમારા સુધી બી આવ્યો હશે ને, બરાબર, તો તમારે તો કોઈ એક્શન લેવી જોઈએ ને, બરાબર, કે ભાઈ આ મેસેજ ફેક છે, બરાબર. એ લખીને બી બીજો મેસેજ એ લોકોએ મોકલવો જોઈએ ને, એ બી કોઈ એક્શન લીધી નહીં, બરાબર, આ લોકોએ. અને આ મેસેજ છે, જોઈ લો. તમારી માંગ સંતોષાય ને તો તમે શું? અમારી માંગ ના સંતોષાય તો બરાબર, મારું તો એટલું જ કહેવું છે, બરાબર. આ ઢાસરા તાલુકાની અંદર 2 કે 3 જ કંપનીઓ છે, બરાબર. તો જો આટલાનું પબ્લિક એ લોકો નહીં લે, બરાબર, તો ભાઈ કોણે લેશે એમ? અમારે મંજુસર, વાઘોડિયા દૂર દૂર સુધી નોકરી જવું પડે છે, બરાબર. અમારા માટે અહીંયા કંપની કરી છે, તો બરાબર અમને નહીં લેતા તો ભાઈ કંપનીનું મહત્વ શું છે અહીં રાખીને, બરાબર.